મદદરૂપ થવા માટે મદદ કરે। ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર આણંદના વલ્લભ વિદ્યાનગરની એલિકોન કંપની ખાતે વિવિધ ડિઝાસ્ટર આધારિત મોડ્યુલ ઓપરેશન શિલ્ડની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજાઈ હતી। આ સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ દરમિયાન એલિકોન કંપનીની કેન્ટીન ઉપર મિસાઇલ પડ્યું હોવાના જેવા મેસેજ મળતા જ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું અને સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ જરૂરી સાધન સાથે સ્થળ પર ઉપસ્થિત થઈને રાહત બચાવની કાર્યવાહી હાથ ધરી હતી। આજે આપણે ઓપરેશન શિલ્ડ અંતર્ગત આણંદ ખાતે એલિકોન કંપની આવેલી છે ત્યાં એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। અહીંયા એલિકોન કંપનીની જે કેન્ટીન છે તેમાં એક પ્રકારની મિસાઇલનો હુમલો થયો હોય અને ત્યાં અંદર 26 જેટલા લોકો ફસાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરી અને આપણે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા આપણી સાથે અત્યારે મોકડ્રીલમાં 100થી વધારે સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ જેઓને આપણે હમણાં નિમણૂક આપી છે તેઓ આપણી સાથે જોડાયા છે। તેઓને પણ અલગ અલગ ગ્રુપ બનાવી અને કેટલાક લોકોની ઇવેક્યુએશન ટીમમાં, કેટલાક લોકોને ફર્સ્ટ એડ ટીમમાં તથા કેટલાક લોકોને હ્યુમન ચેઇન ટીમમાં બનાવી અને તેઓનું પણ મદદ લેવામાં આવી છે। જિલ્લાના સમગ્ર તમામ વહીવટી તંત્રો, જિલ્લાના પોલીસ તંત્ર, જિલ્લાના સ્ટેટ આરએનબી તંત્ર, જિલ્લાના આરટીઓ તંત્ર, હેલ્થ વિભાગ તમામ સાથે સંકલન કરી રિયલ ટાઈમ રિસ્પોન્સ ટાઈમનું મેઝરમેન્ટ કરી અને આ એક પ્રકારની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે તેઓનું ઇવેક્યુએશન કરવામાં આવ્યું। બીડીએસએસની ટીમ દ્વારા વધુ કોઈ નુકસાન નથી તે બાબતની પૂર્તતા કરવામાં આવી। સિવિલ વોલેન્ટિયર્સનો સહકાર ખૂબ જ ઉમળકાભેર તેઓએ સાથ આપ્યો। તેઓએ પોતે હ્યુમન ચેઇન બનાવી લોકોના રેસ્ક્યુ માટે, લોકોના ફર્સ્ટ એડ માટે મદદરૂપ થયા અને અહીંયાથી તમામ લોકોને એમ્બ્યુલન્સમાં આવી અને ત્યાં સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા। ત્યાં પણ કેટલા સમયમાં તેઓ ત્યાં પહોંચ્યા, ત્યાં કેટલા સમયમાં તેઓને ટ્રીટમેન્ટ મળી તે તમામ આપણે નોંધી અને તમામ એજન્સીઝનો રિસ્પોન્સ ટાઈમ નોંધી અને આ મોકડ્રીલ પૂર્ણ કરેલ છે। તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને જે સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ છે તેઓને મારે બધા અભિનંદન।